ગત તારીખ 24/7/2025 રોજ ગાંધીગ્રામ પોસ્ટ વિસ્તારમાંથી એક મહિલા રીમાબેન લાખાણી તથા તેમની 6 વર્ષની ભત્રીજી સાથે પોતાના ઘરેથી નીકળ્યા બાદ તેઓ ઘરે પરત ફરેલ નહીં. તેમના પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવેલ હતી, પણ તેઓ સફળતા મળેલ ન હતી તેઓને. જેથી 25/7/2025 રોજ તેમના પિતા રિયાઝભાઈ લાખાણી દ્વારા તેઓની ગાંધીગ્રામ પોસ્ટેમાં ગુમ જાણવા જોગ નોંધવામાં આવેલ હતી. આ બનાવમાં એક નાની બાળકી ગુમ હતી, જેથી બનાવ ખૂબ ગંભીર હોય. બનાવની ગંભીરતાને જોઈને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ફઈ રીમાબેન લાખાણી તથા તેમની ભત્રીજીને શોધવા માટે પ્રયત્નશીલ હતી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એક ભાળ મળી હતી કે તેઓ એમપીના ધાર જિલ્લાના બદનાવરમાં છે. જેથી તેઓને ત્યાં જઈને ફરત રાજકોટ શહેર લાવવામાં આવેલ હતા. અહીંયા લાવ્યા બાદ જ્યારે રીમાબેન લાખાણીનું આ બાબતે નિવેદન લેવામાં આવેલ, ત્યારે તેમને જણાવેલું હતું કે 24/7/2025 રોજ જ્યારે તેઓ તેમની ભત્રીજીને લઈને રેસકોર્સ ગયા હતા, ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમની ભત્રીજીના ગળે ચાકુ રાખીને તેમનું તથા તેમની ભત્રીજીનું અપહરણ કરવામાં આવેલું હતું. શરૂઆતથી તેમની આ બાબત થોડી શંકાસ્પદ લાગતી હતી, જેથી તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડેલ અને તેમને કીધું હતું કે તેમના ભાઈ રિયાઝભાઈ લાખાણી સાથે તેમને મિલકત સંબંધી ઝઘડા થતા હોય, જેથી તેમને જ તેમના વકીલ મિત્ર રાજવીરસિંહ પ્રહલાદસિંહ ઝાલાની મદદથી પોતાની જ ભત્રીજીનું અપહરણ કરેલ છે. અને આ બાબતે આ રીમાબેન લાખાણી તથા રાજવીરસિંહ વિરુદ્ધ પ્રનગર પોસ્ટેમાં સંલગ્ન BNSની કલમથી ગુનો પણ દાખલ થયેલ હતો. ઉપરોક્ત ગુનામાં રીમાબેન લાખાણીને અટક કરવામાં આવેલ હતા. ત્યારબાદ ગઈકાલ તારીખ 3/8/2025 રોજ રાજવીરસિંહ પ્રહલાદસિંહ ઝાલાને પણ ઉજ્જૈન જિલ્લાના બડનગરના ગીતા હોસ્પિટલમાંથી તેમને પણ પકડવામાં આવેલ છે. અને ત્યારબાદ તેમને આજે રાજકોટ લાવીને તેમની પણ અટક કરી પ્રનગર પોસ્ટે સોંપી અને વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. આ બંને મેં કીધું એવી રીતે જ રિયાઝભાઈ લાખાણી સાથે અગાઉ મિલકત સંબંધી તેઓને ઝઘડા થતા હતા, જેથી તેમને 6 મહિના પહેલા આ રાજવીરસિંહ વકીલ તથા આ રીમાબેન લાખાણીએ બંને પ્લાન કર્યો હતો કે આ બાળકીનું અપહરણ કરી અને તેમના ભાઈ પાસે એવી રીતે ખંડણી માંગવી. વકીલનો આમાં આર્થિક હિત છુપાયેલો હતો. હજી સુધી તપાસમાં વધુ આપણે અત્યારે એમના રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં મોકલ્યા છે. રિમાન્ડમાં વધુ પણ હજુ ખુલાસા થશે ત્યારે આપણે જણાવવામાં આવશે. વકીલ તેમની સાથે જ હતા. વકીલે મેં કીધું તેવી રીતે ઉજ્જૈન જિલ્લાના બડનગરના ગીતા હોસ્પિટલમાં તેઓ જ્યારે એમને ખબર પડી કે પોલીસ એની પાછળ છે, તો ત્યારે તેમને થોડું ઝેર પી લીધું હતું. પણ તેમની જ્યારે તબિયત સ્ટેબલ થઈ તો ડૉક્ટરની અને ત્યાંના પોલીસની મદદથી પછી તેમને અહીંયા લાવવામાં આવ્યા. આજે રાજવીરસિંહ ઝાલાને નામદાર કોર્ટમાં હાજર કરવામાં આવશે અને તેમને રિમાન્ડ માંગવામાં આવશે. તેથી ત્યારબાદ વધુ તપાસ તજવીજમાં જે પણ ખુલાસા થશે આપ લોકોને જણાવવામાં આવશે. ના, આમાં બંનેનો સરખો જ રોલ હોય છે, એમની ફઈ અને રાજવીરસિંહનો.